આજે એક સુવર્ણ દિવસ છે. ખાતમુહૂર્ત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત. આ માત્ર એક બાંધકામ નથી, આ છે આપણા ભવિષ્યનું નિર્માણ, પાણીની સમસ્યાનો અંત અને સમૃદ્ધિની શરૂઆત. જ્યારે સમુદાય એક થાય છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે. આ ચેકડેમ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવશે. નમસ્કાર મિત્રો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે જળ સંચયનું આખા દેશની અંદર જે પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપે આજે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાનું ખેરડી ગામ કે જોયે ને તો એ રાજકોટ તાલુકાનું હૃદય કહેવાય. આવું મોટું ખેરડી ગામની અંદર અમે 2 વર્ષ પહેલા પણ સંસ્થાએ ગામના સહયોગથી નાના મોટા ચેકડેમો પણ કર્યા હતા. ગયા વર્ષે પણ ગામના ખેડૂતોએ ભેગા થઈ અને એક સરસ મજાનું એક તળાવ બનાવ્યું છે. અત્યારે ચોમાસાનો દિવસ છે, છતાં પણ ખેડૂતોની ઈચ્છા કે એવી જગ્યામાં વધારેમાં વધારે પાણી સ્ટોરેજ કેમ થઈ શકે, તો ગામના ઘણા બધા આગેવાનો આજે જોઈ શકાય છે કે આટલા બધા ખેડૂતો ભેગા થઈ અને ગામની અંદર પાણીનું કાર્ય કેમ થઈ શકે એના માટેનો પ્રયત્નના ભાગરૂપે આજે ચોમાસાના દિવસની અંદર આજે જળ સંચયના એક કાર્ય માટે પણ ભેગા થયા છે. ગામની તો એવી ઈચ્છા છે કે આ ગામમાં 100 ડેમ બનવા જોઈએ અને બનશે પણ ખરા. છેલ્લા 2-3 વર્ષમાં જે જાગૃતિ આવી છે એનું રિઝલ્ટ, એ જાગૃતિના ભાગરૂપે જે કામ થયું છે અને એ કામના જે રિઝલ્ટ આવ્યા છે એના આધારે પણ લોકોની અંદર જાગૃતિ આવશે. આપણા દેશના વડાપ્રધાન પણ આ વિષયને લઈને ચિંતિત છે. એને ગયા 9મા મહિનામાં એક સૂત્ર આપ્યું છું, જળ સંચય જન ભાગીદારીથી, કે લોકોના ભાગીદારીથી લોકો જળ સંચયના કામ કરે. ગામડાઓની અંદર સમાજ થાય છે, ગેટ થાય છે, ચબૂતરા થાય છે, મંદિરો થાય છે, તો જળ મંદિરો કેમ ન થઈ શકે કે જે આખી જીવસૃષ્ટિના કામના છે. તો આને જીવતું જાગતું ઉદાહરણ હોય તો આપનું ખેરડી છે કે ચોમાસાની અંદર પણ ખેડૂતોને ઉત્સાહ છે કે આપના ગામમાં વધારેમાં વધારે જળ સંચયના કાર્ય કરે. તો આજે એ ભાગે બધા ખેડૂતો ભેગા થઈ અને ગીરગંગા પરિવારના સાથ સહકારથી બધા મિત્રો સાથે મળી અને એક ડેમના ખાતમુહૂર્તના એક પ્રોગ્રામે ખેરડી ગામનો એક ઉત્સવના પ્રસંગે ભેગા થયા. આપણો સમાજ જ્યાં સુધી સંગઠન લેવી નાના મોટું કામકાજમાં પ્રસંગમાં આપણા સમાજની અંદર દૂષણો બહુ વધી ગયા. એની આપણે ખાસ બધાને નોંધ લેવા દેવી છે. વડીલોને ખાસ નોંધ લેવા દે. આપણે બાળકોને દોષિત ગણી, દોષિત બાળકો નથી જ, આપણે વડીલ છે. હું પોતે દોષિત છું. મારા બાળકોમાં જો કંઈ વ્યસન હોય, દારૂનું જુગારનું, કોઈ જવાબદારી મારી આવે. કેમ એ લાઈનમાં કેમ ગયો એ આપણા આ મેઇન એક મહત્વનો પ્રશ્ન એ છે. અને ગામમાં જે આવ્યું જો સહકાર, મેં દિલીપભાઈને વાત કરી, આખું ગામમાં ચોખ્ખાઈ સ્વચ્છતા રહીએ તો ભલે બીજી 50-50 લાખ રૂપિયા જોઈએ તમે વ્યવસ્થા કરી દેશો, પણ હમ કોઈ તો થાય. હા, મારા કીધે દિલીપભાઈ કીધે ભાઈ કીધે સરભાઈ કીધે એકલા ન થાય, બધા સાથે રહે. જે રિઝલ્ટ આવી, જે પરિણામ આવે પણ સાથે રહેવું. મંડળીનો હું પ્રમુખ છું અને આ ગામમાં શેક ડેમડા માટે 100 શેક ડેમડા બનાવવા એવું અમારું બધાની કલ્પના યોજના છે. અને જેમ જેમ બને એટલો સૌનો સાથ સહકાર લઈ અને અમારે આ 100 શેક ડેમડા બનાવવાના થાય છે. તો એને માટે અમને આ ઈદાસી મળ્યું છે એ અમારા ગામ માટે બહુ મહત્ત્વની બાબત છે. અને અમારા ગામ માટે અમે બધા શેક ડેમડાઓને ઉખેરી અને મોટા કરી અને આ પાણી રોકાણ કરશું. મારું નામ મોલિયા રમેશભાઈ છે. અમે રાજકોટ તાલુકાના ખેરડી ગામમાં રહીએ છીએ અને અમે બધાય ખેડૂત આજે એક ચેક ડેમનું મુહૂર્ત કરવા ભેગા થયા છીએ. અને 2 વર્ષથી અમે દિલીપભાઈને ગીરગંગા પરિવારના સહયોગથી આવા 10થી 15 ચેક ડેમ બાંધ્યા છે, કાંઈક નવા ને કાંઈક રિપેરિંગ કર્યા છે. પણ ગીરગંગાનો સહયોગ અને ખેડૂતો બધાના સહયોગથી આવા ચેક ડેમ થયા છે. ને આવતા વર્ષે અમારે બને એટલા 100 બને તો 100 આવા બનાવવાનો નિર્ધાર બધા ખેડૂતો થઈને કર્યો છે. હવે દિલીપભાઈ સખિયા એરે ગીરગંગા એરે જોઈન્ટ થયા છીએ અને એને અમે પૂરો સપોર્ટ કરી છે. અને ખેરડી ગામમાં જે આ વ્યવસ્થા થઈ બહુ સારી છે અને બધા એક થઈ અને એક જૂથ લડતો.